નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલા મનોવિજ્ઞાન વિષયના પેપર સોલ્યુશનની આપણે વાત કરીએ તો વિભાગ એમાં જોઈએ કે ધ્યાનની જન્ની તરીકે કોને ઓળખવામાં આવે છે, તો એમાં જવાબ આવશે ડી, રસ. ત્યારબાદ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે, તો જવાબ આવશે સી, વર્ધીમર, કોહલર અને કોફકા. આગળ જોઈએ કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે, તો એમાં આવશે થોર્નડાઈક. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો, તો જવાબ આવશે ડી, ચિમ્પાન્જી. આગળ જોઈએ કે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું, તો જવાબ આવશે સી, સ્ટને. આગળ રીવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી, તો જવાબ આવશે સી, 1936માં. આગળ જોઈએ મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું, તો એમાં જવાબ આવશે બી, મનોવલણ. આગળ વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ તેમજ ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે, તો જવાબ આવશે એ, સમૂહ માધ્યમ. આગળ માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે, તો જવાબ આવશે એ, ધ્યાન અને યોગ. આગળ જોઈએ 10મો પ્રશ્ન, વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું, તો જવાબ આવશે એ, 1920. આગળ આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે, તો એમાં બી, જવાબ આવશે એ, શું આવશે એ, WHO. ત્યારબાદ આગળ જોઈએ કે કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે, તો એમાં જવાબ આવશે એ, નિમ્ન અહમ. આગળ અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા, તો એમાં જવાબ આવશે પેટરસન. ત્યારબાદ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો, તો જવાબ આવશે બી, ભાવાતીત ધ્યાન. આગળ જોઈશું કે હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે, તો એમાં ઉપરના ત્રણેય આવશે, કેન્સર, શ્વસનતંત્રના રોગો અને ચામડીના રોગો. ચલો 16મો પ્રશ્ન જોઈશું, પર્યાવરણની મોટાભાગની સમસ્યા કેવી છે, તો માનવ સર્જિત. આગળ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત એટલે શું, અથવા તો એટલે, તો જવાબ આવશે સી, મુલાકાત. આગળ જોઈએ જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય, તો એમાં જવાબ આવશે એ, માધ્યમ. આગળ જોઈએ કે વિદ્યાકીય મનોવિજ્ઞાન એ લાંબા ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું, તો જવાબ આવશે સી, પીટરસન. અને છેલ્લો 20મો પ્રશ્ન જોઈશું કે બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે, તો જવાબ આવશે એ, સ્ત્રીઓ. ચલો આગળ આપણે વિભાગ બીની વાત કરીએ તો એમાં પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા, તો સમષ્ટિવાદ સંપ્રદાયે. બીજો પ્રશ્ન જોઈશું, સિટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો, તો એમાં જવાબ આવશે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. આગળ પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે, તો જવાબ આવશે 130થી વધુ. આગળ જોઈશું કે મનોવલણ ઘડતરને અસર કરતા બે ઘટકો જણાવો, તો એમાં જવાબ આવશે કુટુંબ અને સામાજિકરણ. આગળ લેજારસે મૂલ્યાંકનને કયા બે તબક્કામાં વર્ગીકૃત કર્યું છે, તો જવાબ આવશે પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વિતીયક મૂલ્યાંકન. આગળ જોઈશું ADHની વિકૃતિનું પૂરું નામ જણાવો, તો એમાં જવાબ આવશે ધ્યાન ન્યૂનતા અને અતિપ્રવૃત્તિશીલતાની વિકૃતિ, જેને એટેન્શન ડિફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. આગળ જોઈએ બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી, તો આલ્બર્ટ એલિસ અને એરોન બેક. આગળ રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે, તો CFC, ક્લોરોફ્લુરોકાર્બન. આગળ જોઈએ જરૂરિયાતના ઉચ્ચ પદાનુક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો છે, તો જવાબ આવશે આબ્રામ મેસ્લોએ. આગળ સુખના પ્રકારો જણાવો, તો 1 વ્યક્તિલક્ષી સુખ અને 2 સ્વપ્રગટીકરણ સુખ.